અને આખો દી આ બધાની વચ્ચે બેહું ખાટલો ઢાળી, કોઈ વીઆઈપી નહીં. કારણ કે જે પરમાત્માએ જવાબદારી આપી છે એ બધાની વચ્ચે રહીને જ જીવવાનું છે મારે. ક્યારેય મોટો માણસ બનવું નથી. પણ અભાવ આવી જાય કે કોઈ નિરાશ ના જાય. કારણ કે રૂમમાં બેહું તેમ મને ક્યાંથી મળી શકવાના. હવે મેં એટલી મઢીમાં જગ્યા નથી કે હું 100 જણાને મેં બેહાડી શકું. આપણે બહાર બધાની વચ્ચે જાહેર બે તો બહાર ઊભા ઊભા ઈશારા કરે અંદર આવું. હવે અંદર હું લાટા લેવાના અહીંયા, સામે તો બેઠો છું. પગે અડી લેવા દો. ઘરે મા બાપના પગે અડો ને મારા હું અડવાનું? પગે લાગવું હોય મા બાપને લાગો, તમારી કુળદેવીને લાગો. દુનિયાના છેડે જશો ને ક્યાંય કળ વગર બળ નથી ભાઈ. અહીં તમે આવશો ને જ્યાં લગીને તમારી કુળદેવી રાજી નહીં હોય ને ત્યાં લગીને હું કંઈ નહીં કરી શકું. આ મગજમાંથી ગ્રંથિ કાઢી નાખજો. આપણો સારો ટાઈમ હોય, મઠમાં વિરોધ કર્યો હોય ને ભુવાના કાંટલા ચાલ્યા હોય ને માતાજીના નિવેદમાં રેહીને ઊભા થઈ ગયા હોય, પછી અહીંયા માર જેવા પાસે આવો એમ માતાજી સારું કરી દે. જ્યાં ક્ષમા માગવાની અહીંયા પેલા માઇક મંદિરમાં જઈને કે મેં જાણતા અજાણતા સારા ટાઈમમાં મારેથી કંઈક અપરાધ થઈ ગયો હોય તો હવે અમારું અહીંથી બચાવ કરે. આજે આ બહેનો બેઠા છે, કદાચ કોઈનું બાળક અંદર 4 બાળક ઉવડાયા, મારી પાસે જાજા તો ઘોડિયા હે નહીં, પણ એકાદું બાળક રોતું હોય તો આ બેઠેલા બેનમાં ખબર નહીં પડી જાય કે મારા બાળકનો અવાજ છે. પડક ના પડે તો એ મારું પ્રવચન સાંભળશે કે પેલા બાળકને લેવા જશે? બોલો તો ખરા. તો એમ તમે રોતા આવજો, તમારી કુળદેવી પેલા તમને લેવા આવશે કે હું કામ કરવા દોડી? આ તો ઘણી જગ્યાએ જોરાવા જાઓ ને તમને એમ કે તમારા માતાજી આ છે જ નહીં, અત્યારે લગી ખોટા નિવેદ કર્યા. તો જ્યાં હતા તમારા હાથે સાચા માતાજી આ છે, આમ છે, તેમ છે. મઠમાં માતાજી જ નથી, કોક કે મેલું બેહાડી ગયું તો માતાજી ત્યાં ગયા. અને એટલી એ ભયંકર વિકરાળ હતી ને કોક ચાલુ ચિલ્લો ના મય ઘુસાડી ગયો તેવો જ નથી, ઉમરામ પાડ દે એને. જો આપણું ભજન સાચું હોય, આ રહ્યું છે તાળું ને જીન જે વિદ્યા કરી હોય એ આવે. સકડી ખાઈ ના નાખી દે તો હું ગામમાં જ નીકળી જાઉં અહીંથી. એમ થઈ જાય. માણા કરતા દેવ કરતા માણા મોટો હે? કશું થાય નહીં. આ તો મનમાં વ્યામ લઈને ફરક. અમને અમારી ઉપર કોઈ ક્યાં નાખેલું છે 100%. એટલે પણ એવો મજબૂત ધર્મ પકડી લે કોઈના બાપની તેવડને આ ઉભો જીન જે નાખવું હોય એ નાખે મારી ઉપર છે, કશું ના આવે. કારણ કે આ મને તો આ 900 વર્ષ વળ્યો ને એની ઉપર ભરોસો છે ને એને જે સોમનાથના શિખરે બેઠો ને એની ઉપર ભરોસો, ત્યાં આગળ બધું પૂરું થઈ જાય ભાઈ. કશું થાય નહીં. ભોળાનાથથી મોટું કોણ છે?